મળ્યું છે. બહેનો છે ને ઘરે ઘરે અહીંયા રહેતા હોય પિયરમાં બહુ લાંબા ટાઈમે જાય તો વાતો બહુ જાજી ભેગી થઈ ગઈ. નજીક લેવા થાય છે તો લાઈવ વાળો મોબાઈલ હું પણ ઘણા સમય પછી આમ તો બહારના બીજા બધા પ્રવાસો બીજા બધા જિલ્લાઓના પ્રવાસના કારણે આપણે થોડીક વાર વયોભા નહીં થતા થયું. બીજા બધા પ્રવાસોના કારણે શું કરવું ક્યાંક ને ક્યાંક આપણી વિધાનસભામાં આપણા કાર્યકર્તાઓને મળવાનો ઘણા ટાઈમથી મેળ નહોતો પડતો. આજે મેળ પડી ગયો. વિષય એ છે કે અહીંયા આવતીકાલે ટૂંકી નોટિસ આપવામાં આવી. આવતીકાલ કહેવામાં આવ્યું કે કાર્યકર્તા મીટિંગ છે અને તમામ મૂળી તાલુકાના ગામડાઓમાંથી જે મોટી સંખ્યામાં એટલે કે દરેક ગામમાંથી બે પાંચ કાર્યકર્તાઓ અહીંયા આગલા દિવસ એટલે ગઈકાલે કીધું અને અહીંયા આજે કાર્યકર્તાઓ તમામ ગામડાઓમાંથી ઉપસ્થિત રહ્યા એટલે જોરદાર તાળીઓથી પહેલા તો એ લોકો કરાવી. બીજી સાથે વાત એ છે કે થાનગઢની ચૂંટણી આમ તો આખા ગુજરાતે ખૂબ નજીકથી જોઈ. ખૂબ સારો એવો થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં માહોલ બન્યો અને એ માહોલ બનાવવામાં બહાર લોકો એવું કહેતા હોય છે કે રાજુભાઈ કરપડાના કારણે માહોલ બન્યો. રાજુભાઈ કરપડાએ ખૂબ સારું એવું ફાઇટ આપી, પણ એ માહોલ બનાવવામાં પાયાના કાર્યકર્તાઓ જે હતા એમાંના મુખ્ય આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી એમને ઘણા બધા કાર્યકર્તાઓ ઉમેદવારો થાનગઢથી અલગ થાનગઢમાં મીટિંગ આપણે કરવાની હોય. આમ તો ચોટીલા વિધાનસભાના ત્રણેય તાલુકા અને ત્રણેય તાલુકામાં અલગથી મીટિંગ કરવાની છે, પણ થાનગઢથી જે આગેવાનો હતા એ આજે ઉપસ્થિત રહ્યા છે. ઘણા બધા આગેવાનો આવનારી ચૂંટણીમાં આવનારી મીટિંગોમાં ઉપસ્થિત રહે છે અને આવનારી ચૂંટણીને લઈને એમાં ચર્ચાઓ સાથે થાનગઢથી જે આવ્યા છે પીપી પંચાલ, નીતિનભાઈ, સાથે જ અમારે કેડી, આ બધા નીચે બેઠા છે. પણ જ્યારે થાનગઢમાં ખૂબ મહત્વની જરૂર હતી અને જ્યારે રાત દિવસ એક કરી અને થાનગઢના પરિવર્તન માટે લડવાની વાત હતી ત્યારે આ ટીમે રાત દિવસ જોયા વગર મહેનત કરી છે. જેના કારણે જે વિધાનસભા 22 ની ચૂંટણી હતી એમાં 9% મત માત્ર આપણને મળ્યા હતા. આ ટીમની મહેનતના કારણે ત્યાં થાનમાં રહેલા ઉમેદવારો કાર્યકર્તાઓના કારણે આપણે 9% એથી લઈને 25% મત આપણને મળ્યા. અહીંયા સાથે જ મંચસ પર બિરાજમાન આપણા લાડકા બે સરપંચો છે, મહેન્દ્રસિંહભાઈ હોય, ભાઈ અમારે હજરામભાઈ હોય, વિરમદેવસિંહ છે, અહીંયા શિવાભાઈ ભુવાજી, દિલ્હીથી પધારેલા સંદીપભાઈ, પુનિતભાઈ. આ લોકો ગુજરાતી બહુ સમજતા નથી એટલે આપણી ભાષામાં કહી દઉં કે માંગ્યા બળદને પોરો ન હોય, આ માંગીને મળ્યા છે પોરો દેતા નહીં. એ કાંઈ સમજવાના નથી કે આપણે શું કહીએ છીએ, બરાબર છે? પણ કહેવત છે કે માંગ્યા બળદને પોરો ન હોય તો આને આપણે પોરો દેવાનો નથી. જેટલા હકાય એટલા હાંકવાના શકીએ, બરાબર? બીજી વાત કે અહીંયા પાછળ એક તો જેટલા મિત્રો અંધારામ છે ને અંધારામાંથી બહાર કાઢવા માટે જ આપણે આજથી 5 વર્ષ પહેલા લડાઈની શરૂઆત કરી હતી. પાછળ છે અંધારાની બધા અંજવાળા બી આવો અંધારું મૂળમાં ખતમ કરવા માટે આપણે શરૂઆત કરી હતી અને આજે આપણે જે તે સમયે શરૂઆત 2-5 લોકોથી કરેલી, આજે હજારો કાર્યકર્તાઓ, ક્રાંતિકારી કાર્યકર્તાઓ આપણી સાથે ઉપસ્થિત છે. એટલે એક વાત નક્કી છે કે 22 માં અમે પાયો નાખ્યો તો આવતી 26 ની તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ લોકોના મૂળિયા કાઢી નાખવાની તૈયારી સાથે અમે ઉતર્યા છીએ. અને આજની મીટિંગમાં એ જ તૈયારી થવાની છે. આજની મીટિંગનું મહત્વ પણ એ છે.
27 ની ચૂંટણી રાજુભાઈ લડશે, પરિણામ જે આવશે એ પછીની વાત છે. અમે તો 26 માં જ બતાવી દેવાના છે કે અમારા આ શક્તિશાળી પૈસે ટકે નથી, પણ જનૂનથી શક્તિશાળી કાર્યકર્તાઓની જે તાકાત છે ને, તાકાત અમે આવનાર 26 ની ચૂંટણીમાં બતાવી દેવાના છીએ. બધાની તૈયારી છે? કે હાથ ઊંચા કરી દો, તાકાત બતાવી. હા કે ના? તમારા બધાના જુસ્સાથી આ લોકોની સામે લડે જઈએ છીએ. ધ્યાન એ રાખજો કે લડતા લડતા કે ખતમ ના થઈ જાય. સહકારની જરૂર, ભાઈએ વાત કરી, સહકાર તમે બધાએ ખૂબ આપ્યો છે, પણ હજુ આપણે જેટલા ઘર સુધી નથી પહોંચ્યા એટલા તમામ ઘર સુધી પહોંચવાનું છે. જ્યારે મીટિંગની વાત થાય, બે પાંચ કાર્યકર્તાની મીટિંગ, આજે દરેક ગામમાંથી 2-5 લોકોને બોલાવ્યા. કિશોરભાઈએ મને હમણાં લિસ્ટ આપ્યું, 3 ગામને બાદ કરતા તમામ ગામડાઓમાંથી, મૂળીના તમામ ગામમાંથી લોકો અહીંયા ઉપસ્થિત છે. આનાથી મોટી બીજી કોઈ સફળતા ના હોય. અહીંયા અમે કોઈને ગ્રાન્ટ નથી આપવાના, અમે કોઈને કોન્ટ્રાક્ટ નથી આપવાના. તેમ છતાં દરેક વખતે મીટિંગોમાં જ્યારે ખેડૂતો, મજદૂરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે, જ્યારે કાર્યકર્તાની મીટિંગ હોય ત્યારે કાર્યકર્તાઓ જોરશોરથી ઉપસ્થિત રહે છે. મતલબ સાફ છે કે મારી ટીમ પર ક્યારે શંકા કરવા જેવું નથી. આવનારી ચૂંટણીમાં મારી ટીમની તાકાત બતાવવા આગળ વધી. જિલ્લા પંચાયતની આજે જે જિલ્લા પંચાયતની સીટ અને તાલુકા પંચાયતની સીટ વાઇઝ આપણે જે જવાબદારીઓ આપવાની છે એના પણ નામ હમણાં જાહેર કરીશું. એમાં જે મિત્રો હજુ વધારે જવાબદારીઓ લેવા ઈચ્છતા હોય, આ તમામ મિત્રોએ પોતાનું નામ કિશોરભાઈને લખાવવાનું છે. બરાબર છે? હવે આપણી જે મહત્વની વાત છે એના પર આગળ વધીએ કે સંગઠન વગર આજે આપણી પાસે ખૂબ સારા એવા કાર્યકર્તાઓ છે. આજે આપણી પાસે દરેક ગામમાં આગેવાનો છે. આજે ચોટીલા વિધાનસભાનું કોઈ ગામ એવું બાકી નથી કે આપણી પાસે આપણો આગેવાન ના હોય. તફાવત હું પહેલેથી કહેતો આવ્યો, ભાજપના કાર્યકર્તા અને અમારા કાર્યકર્તામાં તફાવત એ છે, એમનો કાર્યકર્તા વેચાવશે, અમારો કાર્યકર્તા છેલ્લા શ્વાસ સુધી લડી લેવા વાળો કાર્યકર્તા છે. બીજી વાત કે મૂળી તાલુકાની જ્યારે વાત કરીએ, આપણું આખું સંગઠન, પાર્ટી તો પછીની વાત છે, પહેલા આપણી શરૂઆત થયેલી ખેડૂત આંદોલનથી. ખેડૂતો માટેની લડાઈ લડતા, આપણે બધા સાથે મળીને લડતા. જ્યારે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટી દ્વારા જ્યારે ખેડૂતોને પાક નુકસાન થયું અને ખેડૂતોને પ્રતિ હેક્ટર 50,000 રૂપિયા, જેવી રીતે ભાઈએ સંદીપભાઈએ વાત કરી કે પ્રતિ એકર 20,000 અને હેક્ટરે 50,000 રૂપિયાની દેશમાં પહેલીવાર કોઈએ જાહેરાત ખેડૂતો માટે કરી હોય તો આમ આદમી પાર્ટીએ કરી. અને આજે એ વાતને લઈ અને ખેડૂતોને જ્યારે પાક નુકસાન થયું છે ત્યારે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને મદદ કરી. ગુજરાતની અંદર ખેડૂતો માટે જ્યારે આપણે લડતા ત્યારે આપણા મુખ્ય મુદ્દાઓ એ હતા કે અમારા ખેડૂતોનું પાક ધિરાણ લોન માફ થવી જોઈએ, અમારા ખેડૂતોનું સંપૂર્ણ દેણું માફ થવું જોઈએ, અમારા ખેડૂતોને વીજળી જે છે એ વીજળી અમારા ખેડૂતોને ખેતીવાડી માટે ફ્રીમાં મળવી જોઈએ, લાંબા ગાળાની કૃષિ નીતિ અને કૃષિ પંચ બનવું જોઈએ. સાથે સાથે જ્યાં સિંચાઈનું પાણી પહોંચ્યું નથી એ વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચે. આ મુખ્ય મુદ્દાઓ સાથે આપણે લડાઈની શરૂઆત કરી. આજે આ લડાઈમાં મોટાભાગના ખેડૂતો જોડાયેલા છે. ક્યાંક ને ક્યાંક આપણે લડાઈમાં અમુક અંશે પરિણામ લાવી શક્યા છીએ. જે લોકો કહેતા હતા મૂળી તાલુકામાં કે અહીંયા ઊંધી અડાળી જેવો ઢાળ છે, અહીંયા ક્યારેય સિંચાઈનું પાણી પહોંચે નહીં, એ લોકોને સિંચાઈનું પાણીની વાતો કરતા આપણે કરી દીધા છે. એની સાથે સાથે જેને કોઈ દિવસ સિંચાઈના પાણી મુદ્દે એક પત્ર નથી લખ્યો, રજૂઆત નથી કરી, ઓલી લાઈનો ઉતરે તો કોટા પડાવવા ઉભા રહી જાય, ફોટા પડાવીને પાછા પોતાના ગામમાં મોકલે, પાછા એ વાત કરે કે મૂળી ઓલા ભાઈ બેઠા છે એને કરી દીધું. ઈ ભાઈના પગલા કાઢવાના છે બધી 6 મહિના. હવે હમણાં મને જાણવા મળ્યું અંદર થોડું ફીકા પાટું ચાલુ થયું છે. ઓલા ગામના પાદર સવારમાં કોણ પાટુરી આવે? ગધેડા. ગંભાઈ ગધા પાટુરી આવે એવું કહે છે. ક્યાંક ને ક્યાંક તાલુકામાં એવું પણ હમણાં ચાલુ થયું છે. એટલે મને એવું લાગે છે કે આપણો રસ્તો થોડો સાફ થશે
પણ આજે ગઢડા ગામના આંગણેથી મારા કાર્યકર્તાઓની હાજરીમાં અહીંયા લાઈવ ચાલુ છે. કહું છું અમારે તમારું પાણી માપવાનું છે, મેદાન મૂકી જતા નહીં, તમારી સામેની લડાઈ લડવાની છે. અહીંયા તાલુકામાં ગુરુદ્વારો ખોલીને જે બેઠા છે દરેક ગામડામાં એમના ચેલકાઓ છે, ચેલકાઓને કહીએ છીએ તમારા ગુરુને કહેજો મેદાન મૂકી નો ભાગે 26 ની ચૂંટણી લડવા તૈયાર છે. 26 ની ચૂંટણી લડવા રાજુ કરપડા અને એની ટીમ એનું આખું લશ્કર તૈયાર છે. 26 ની ચૂંટણીમાં તાલુકા પંચાયત મૂળના પાર્ટીની બનશે, એને કોઈ રોકી નહીં શકે અને ખેડૂતો માટે સિંચાઈના પાણીની વ્યવસ્થા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ લડીને કરાવશે. જેવી રીતે આજે વાત ખોલાવીએ છીએ એવી જ રીતે આવનાર સમયમાં જે અત્યારે લાઈનો નાખી ખેડૂતોને ગુમરાહ કરવાના પ્રયત્નો કરે છે, તળાવો ભરવા માટે 6 ની લાઈન નાખે, 8 ની લાઈન નાખે, 14 ની લાઈન નાખે, આનાથી તળાવ ભરાય ખરા? હવે ભાજપમાંથી ચૂંટાયેલા એક પણ સભ્યને એટલી ખબર નથી પડતી કે 8 ની લાઈને તળાવડા ન ભરાય, ડેમ ન ભરાય. એકય ભણનો દીકરો ત્યાં કહેવા નથી જતો કોઈ આખો પ્રોજેક્ટ કેન્સલ કરવા જેવો છે. મને એક ખેડૂતો બધા છો મને સમજાવો કે 12 ની લાઈન નાખી હોય તો ટીકરનું તળાવ ભરાય ખરા? બાલાભાઈ કેમ થાય? અમારો ખેડૂત હવે 8 ની લાઈન નાખવા માંડ્યો છે. તમે ડેમ ને તળાવ ભરવા 10 ની લાઈન નાખો છો? કોણ એમનો એન્જિનિયર છે એ ખબર નથી. હું તો તેજીએ કહેતો નજી કહું છું. પાછી લાઈન એવી નાખે છે આપણે ખેડૂત જેને સિંગડા પાઇપ કહીએ, આવી સિંગડા પાઇપ જેવી લાઈન નાખે છે. 317 કરોડ રૂપિયા મંજૂર થયા, 317 કરોડ મંજૂર થયા. ગામડે ગામડે ભાજપની આખી ટોળી ફરવા માંડી છે. એમનો ગુરુ કે મંડો ફોટા પડાવીને ગામમાં વાતો વાયદે કરવા ચેલકાઓ નીકળી પડે છે. એટલે આ લઈને તળાવ નથી ભરાવાનું, તમને ગુમરાહ કરે છે. કોન્ટ્રાક્ટ કોને રાખ્યો છે તો જોવો. એ ગુરુના સંબંધી હોય તો કોન્ટ્રાક્ટ રાખ્યા છે. ક્યાંક તાલુકા જિલ્લા પંચાયતના સભ્યને થોડું ઉડાડી દીધું, તમે થોડા 1000 મીટરનો તમે રાખો છે. આવું અમે મારી વાત સાચી લાગે છે તમને? તમને મળેલો નથી રાઈડ વાળો. આપણે લેવાનો તો એવું કઈ નથી ને. વાત એ છે કે આ તૈયારી આજની આજે તમને બધાને જવાબદારીઓ આપી દેવાની છે. આવનાર સમયમાં અલગ અલગ વિધાનસભાઓમાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરવાના થાય તો અહીંયાની જે જવાબદારી છે કિશોરભાઈ સોળમિયા, અશોકભાઈ સહિતની જે ટીમ છે એ મૂળી તાલુકામાં જવાબદારી સંભાળશે. જેવી રીતે પીપીની વાત હોય, કેડી હોય, શિવાભાઈ હોય કે નીતિન હોય, આ તમામ ટીમ થાનગઢની જવાબદારી સંભાળશે. ચોટીલાની જે વાત કરીએ તો અજીતભાઈ, દેવકરણભાઈ, ધીરુભાઈ, હર્ષદભાઈ આ સહિતની જે ટીમ છે એ ચોટીલા તાલુકો સંભાળશે. આજે જ આપણે અહીંયા તાલુકા જિલ્લા પંચાયતની સીટના પ્રભારી સહપ્રભારીની જાહેરાત કરી દેવાના છીએ. આવનાર સમયમાં બૂથ પ્રમુખોની જાહેરાત કરીશું. અને માત્ર જાહેરાત નહીં હોય, આપણી ટીમ હશે એ પોતાનું લોહી રેડી દેશે પણ ક્યારે વેચાશે નહીં. આ ભરોસો હું લઈને ફરું છું અને આ ભરોસાથી સામે લડું છું. ભાઈએ કિશોરભાઈએ વાત કરી કે રાજુભાઈની આબરૂ રાખવી આપણા હાથની વાત છે. કિશોરભાઈને પણ કહું છું, લાઈવ થી સાંભળતા હોય ને કહું છું, મારા કાર્યકર્તા પર ભરોસો એટલો છે જેટલો ભરોસો મારા જીવ પર મને નથી. એવો ભરોસો નીકળ્યા છીએ. અને જ્યારે કોઈ ઓફરો લઈને આવે છે ત્યારે એને કહીએ છીએ કે વેચાઈ જવા વાળા લોકો અમે કોઈ એ સપનાથી નીકળ્યા નથી કે ધારાસભ્ય બની જશું. અમે એ સપનાથી નીકળ્યા નથી કે કરોડો રૂપિયા બનાવી લેશું. મારું સપનું એ પહેલા પણ હતું, આજ પણ છે. મારા ખેડૂતોના દેણા માફ કરી દો. અમે ભાજપના કાયમ વખાણ કરશું. મારા ખેડૂતોને વીજળી મફતમાં આપો. પીજીવીસીએલ ના લોકો આવીને ખેડૂતોને ખોટી રીતે હેરાન કરે છે. આ પીડા અમે લઈને નીકળ્યા છીએ અને આ પીડા મારા કાર્યકર્તાની પીડા છે. ખોટી રીતે ખેડૂતોને દંડવામાં આવે છે. જ્યારે ભાવની વાત થાય તો ખેડૂત જો પોતાનો પાક વેચવા જાય છે, પૂરતા ભાવ આવતા નથી. 3 દિવસ પહેલા વરિયાળીના 3000 રૂપિયા હતા, આજે વરિયાળીના 1500 રૂપિયા છે. એક પણ ખેડૂત માટે એક નેતા બોલતો નથી. ટેકાના ભાવે ખરીદીની વાતો થાય છે. વાસ્તવિકતા એ છે કે પહેલા મગફળી વખતે 10,000 રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યા.
અત્યારે ચણામાં 1 લાખ કરતા વધારે રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા. કહેવામાં આવ્યું કે તમારા ખેતરમાં અમે સેટેલાઇટ થી ફોટો લીધો, તમારા ખેતરની અંદર ચણા નથી. અમે સેટેલાઇટ થી ફોટો લીધો, તમારા ખેતરની અંદર રાયડો નથી. અરે તમે 1-1.5 મહિના પછી ફોટા પાડવા આવો અમારા ખેતરમાં, શું અમે રાયડો હાજરી રાખીએ? જેટલા બુદ્ધિના લઠ છે ને એટલા સરકારમાં બેઠા છે. જેટલા અહીંયા આપણા વિસ્તારની અંદર જમીન માપણીમાં જે ગોટાળા છે, આ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં જ્યાં જ્યાં પ્રમોલિગેશન થયું ત્યાં જમીન માપણીમાં ગોટાળા છે, જેના કારણે કિશોરભાઈની જમીન છે એ અશોકભાઈની જમીનમાં વહી ગઈ છે. કિશોરભાઈની રોડે હતી તે સીમાડે વહી ગઈ છે. તમે ક્ષેત્રફળ બદલી નાખ્યા, તમે ખેતરો બદલી નાખ્યા. હવે સેટેલાઇટ થી તમે ફોટા કયા ખેતરના પાડો છો એ તો અમને કહો. ખેડૂતોને કેમ કરીને ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યા છે એમાં કેમ કરીને ઘટાડો કરવો, કેમ કરીને દિવસે દિવસે ખેડૂતને દેવાદાર બનાવવો, કેમ કરી અને ખેડૂત આગેવાનોને હેરાન કરવા, આ કામ માત્ર કોઈ કરતું હોય ભારતીય જનતા પાર્ટી કરે છે. અને આપ સૌને કહીએ છીએ, ભાઈએ કરશનભાઈએ વાત કરી હિન્દુની, હું આજે જાહેરમાં કહું છું કે હિન્દુ ધર્મની જે લોકો વાતો કરે છે ને, ભાજપના નેતા ઇતિહાસ ચેક કરી લે. આઝાદી પછી સૌથી વધારે મંદિરો પાડવાનું કોઈએ કામ કર્યું હોય ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. સૌથી વધારે મંદિરો પાડવાનું કામ કર્યું છે. અહીંયા અમારે કારણ જોગમાઈઓના મંદિરો છે, આશ્રમો છે, એને પણ પાડવાની નોટિસો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપવાની છે. દ્વારિકાની અંદર જ્યાં કાળિયો ઠાકર બેઠો છે ત્યાં પણ તમે નોટિસો આપો છો. અલગ અલગ નાના જે મંદિરોના આશ્રમ છે એને નોટિસો આપવામાં આવે છે. જે લોકો રોડે યાત્રાળુ નીકળે છે પગપાળે, એની સેવાઓ કરે છે, એને પાણી માટે જમવાની વ્યવસ્થા કરે છે, તો એને પણ નોટિસો આપવામાં આવે છે. ગેરકાયદેસર તમારું બાંધકામ છે, એને પાડી દેજો. આજે તમને બધાને વિનંતી કરવા આવ્યો છું, ગેરકાયદેસર રીતે સત્તામાં બેહી ગયા છે, હત્યાવીમાં મૂળ માથા કાઢી નાખજો. આ લડાઈ નાની લડાઈ નથી મિત્રો. આ લડાઈ બિલકુલ નાની નથી. લડાઈમાં આપણે ઘણું બધું ભોગવવાનું છે. આવનાર સમયમાં મારે તો ભોગવવાનું છે, મારી સાથે રહેલા લોકોને પણ ભોગવવું પડશે. જો ભાજપ સાથે તમે ઈલું નહીં કરો તો દિલ્હીની અંદર આપણે જોયું છે, કેજરીવાલજીને જેલમાં પૂર્યા, સંજયસિંહને જેલમાં પૂર્યા, મનીષ સિસોદિયાજીને જેલમાં પૂર્યા, સહપ્રભારી તરીકે અત્યારે દુર્ગેશ પાઠકજી આવ્યા તો દુર્ગેશ પાઠકજીને ત્યાં સીબીઆઈની રેડ કરવામાં આવી. મને એ નથી સમજાતું કે આ કોંગ્રેસ વાળાને રેડ કેમ નથી કરતા. આપણા મૂળમાં છે એવું જ ઉપર સુધી છે. વાહણભાઈ એવું જ છે ઉપર સુધી. મને એવું જાણવા મળ્યું છે કે અહીંયા ગણેભાઈ કાલે મને 2 દી પહેલા કીધું કે અહીંયા ટિકિટો નક્કી કે ઓલામના ફામે જેમ કરે છે કોંગ્રેસ. અપેક્ષા રાખીએ કે આવનાર ચૂંટણીમાં આવું ન થાય. અપેક્ષા એ પણ રાખીએ કે જે અત્યારે ગઠબંધનને લઈને વાત હતી, 2 દિવસથી જે ચર્ચાઓ ચાલે છે, તો ગઠબંધનમાં કોંગ્રેસે જે કર્યું, માલધારી સમાજના મહેન્દ્રસિંહ અહીંયા આગેવાનો છે, તમે હામ હાટું કરતા પહેલા દીકરી દીકરાનું હામ હાટું કર્યું હોય, હવે આ બાજુ દીકરો મોટો થઈ જાય, સામે દીકરી મોટી થઈ જાય, એટલે એના લગ્ન કરી દો, બીજા બાકી રાખો, એક દીકરીના એક દીકરાના. હવે આ કરશનભાઈ ભરતભાઈ છે, એનો દીકરાને હામ હાટું કર્યું દીકરા દીકરીનું. હવે એના દીકરાના લગ્ન થઈ ગયા, 5 વર્ષ પછી એને દીકરી દેવાની થાય તો એ કે અમને મજા નથી આવતી. બહેનો આપણે ઢાલ કરવી છે ને, ઢાલ સોરવા નીંદવામાં, કપાસ વીણવામાં. હવે કિશોરભાઈ ને તમે ઢાલે જાવ, 5 ઢાલ સડાવો ભણાભાઈ, અને જ્યારે ઢાલ વળતી દેવાય આવે ત્યારે કહો મને તાવ આવે છે. આ તો કેવું લાગે? દરેક પેટા ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીએ ઈમાનદારી બતાવીને પોતે આપેલા વચનો ઉપરથી આમ આદમી પાર્ટીએ પાછું ડગલું ન ભર્યું, અને પરિણામ એ મળ્યું કે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરી. આ શબ્દો બોલવામાં મને સંકોચ છે. પણ વિસાવદરની જનતાએ મન બનાવી લીધું છે. વિસાવદરની જનતાએ નક્કી કરી લીધું છે, ત્રિપાખીઓ જમ થાય કે
ચાર પાખીઓ જંગ થાય, અહીંયાથી આમ આદમી પાર્ટીને જીતાડીને વિધાનસભામાં મોકલશું, ગોપાલિકાની જીતાડીને. આ જ પરિસ્થિતિ આવનાર સમયમાં આપણે અપેક્ષા રાખીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે કોંગ્રેસને સદબુદ્ધિ આપે. લડાઈ ભાજપ સામેની છે, લડાઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની નથી. જો કોંગ્રેસ નહીં સમજે તો અમારા ક્રાંતિકારી કાર્યકર્તાઓ પર અમને ભરોસો છે. અમારી સામે જેટલા પણ આવશે એના મૂળિયા ઉખાડીને ફેંકી દઈશું. બીજી વાત, આંદોલન કોને કોને કર્યા છે ભૂતકાળમાં તપાસી લેજો. આંદોલન કર્યા છે ઉઘાડા પગે ફરતા અને આંદોલન કરનારા કોટી બંડી પહેરી અને મોટી મોટી ગાડીઓમાં ફરતા મોટા નેતાઓથી આંદોલન નથી થયા. ઉદ્યોગપતિઓના દીકરાએ આંદોલન નથી કર્યા, કોઈ નેતાના દીકરાએ આંદોલન નથી કર્યા. ગરીબોની વેદના જાણી અને ગરીબેના પેટે અવતાર લીધેલા ગરીબ લોકોએ, ખેડૂતોએ અને યુવાનોએ આ દેશ માટે આંદોલન કર્યું છે. અને આજે મને ગર્વ એ વાતનું છે કે મારી સાથે ખેડૂતો છે, મારી સાથે યુવાનો છે, મારી સાથે મોટી સંખ્યામાં આ બધી પીડા લઈને નીકળેલી માતાઓ બહેનો છે. આજ નહીં તો કાલે પરિણામ ચોક્કસથી મળવાનું છે. આવનાર સમયમાં જ્યારે જ્યારે પણ અવાજ કરવામાં આવે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઉમટી પડવાનું છે. આજે એક બીજી પણ જાહેરાત આપ સૌની સહમતીથી કરી દઉં છું કે આપણું જે સપનું હતું કે સિંચાઈનું પાણી મૂળી, થાનગઢ, ચોટીલા અને સાયલા તાલુકાને મળવું જોઈએ, ખેડૂતોના દેવા માફીની જે વાત હતી એ થવું જોઈએ, લાંબા ગાળાની કૃષિ નીતિ અને કૃષિ પંચ બનવું જોઈએ. આ મુદ્દાઓને લઈ ખાસ કરીને પ્રાયોરિટીના ધોરણે ખેડૂતોનું સિંચાઈનું પાણી અને દેવા માફી આ મુદ્દાને લઈને આવનાર સમયમાં એટલે કે આવતી 1 તારીખ પછી આપણે ગામડે ગામડે એની સભાઓ કરીએ છીએ. જિલ્લા પંચાયતની સીટ વાઇઝ એના સંમેલનો ચાલુ કરીશું. અને સરકાર જો સમજશે તો ઠીક છે, જો સિંચાઈના પાણી માટે સરકાર નહીં વિચારે તો એક વાત દાવા સાથે કહું છું, આવનાર સમયમાં ક્યારેય જોયું નહીં હોય એવું ખેડૂત આંદોલન પણ અમે લોકો ઊભું કરીશું. બે હાથ ઊંચા કરી અને સહમતિ એ આપવાની છે કે હું કાયમ માટે કહું છું, મને પીડા એ વાતની છે કે અમારી બહેનો રાત દિવસ કામ કરે છે છતાં એના ઘરે પ્રસંગ આવે. આ વાત હું એટલા માટે વારંવાર દોરું છું, રિપીટ કરું છું કે ક્યારેક ભગવાન સાંભળી જાય, ભગવાન ન સાંભળે તો ક્યારેક આ સરકારમાં બેઠા નેતા સાંભળી જાય અને એ કોઈ નહીં સાંભળે તો મને ભરોસો છે કે મારી કુળદેવી આ વાત ક્યારેક સાંભળી જાય છે. મને એ પીડા લઈને હું નીકળ્યો છું. મારી ટીમને પણ કહું છું કે ક્યારે આ લાઈનમાં, આ ફિલ્ડમાં આપણને પૈસા નથી મળવાના. અહીંયા આપણે હંમેશા સંઘર્ષ જ કરવાનો છે. અહીંયા ક્યાંય 2 કોન્ટ્રાક્ટ નથી મળવાના. આપણા ઘરને છોડી અને આપણે પરિવર્તનના રસ્તે નીકળી પડ્યા છીએ. અમારી પીડા એ છે કે રાત દિવસ અમારી બહેનો કામ કરે, એના ઘરે નાનો એવો પ્રસંગ આવે ને એનું ગરાણું ગીરવે મૂકવું પડે ને આ પીડા રાજુ કરપડા લઈને નીકળ્યો છે. રાત દિવસ અમારા ખેડૂતો કામ કરે, 50 વર્ષ સુધી કામ કર્યું. ભાણાભાઈ લગભગ 70 વર્ષ થયા છે. હવે કામ મૂક્યું હોય તો ઠીક છે, ઘણા બધા 80 વર્ષ સુધી કામ કરે છતાંય અમારો ખેડૂત બાપડો દેણામાંથી બહાર નથી નીકળતો ને આ પીડા રાજુ કરપડા લઈને નીકળ્યો છે. આપ સૌને એક વાત ચોખવટથી આજે કરી દઉં છું, મારી ઇમરજન્સી ટીમમાં જેટલા પણ સભ્યો છે, જો જનૂનથી લડી શકાય એવું હોય તો જ મારી સાથે ઊભા રહેજો. હવેની લડાઈ આરપારની લડાઈ છે. અત્યાર સુધી જે કાંઈ હતું તે ચાલવા દીધું છે. હવે લડાઈ થશે, પોલીસ સામે આવશે, પોલીસને હાથો બનાવીને ભાજપ મોકલે તો એની સામે લડી લઈશું, તંત્રને હાથો બનાવીને મોકલે તો એની સામે લડી લઈશું. હવે આવનાર સમયમાં મારા ખેડૂતો માટે, ગરીબો માટે માત્ર વાતો કરવા માટે આવેલા નેતાઓ અમે નથી. આવનાર સમયમાં મજબૂતાઈથી રોડથી લઈ અને ગાંધીનગર સુધીની લડાઈ લડવાની તૈયારી સાથે આયોજન બનાવી રહ્યા છીએ. બે હાથ ઊંચા કરીને જે મિત્રો આમાં સહમત હોય કે છેલ્લા શ્વાસ સુધી આ ખોડિયામાં પ્રાણ રહે ત્યાં સુધી લડીશું. પરિવારની પરવા નહીં કરીએ, અમારા ઘરની પરવા નહીં કરીએ. જ્યારે અવાજ કરશો ત્યારે તમને એકલા નહીં પડવા દઈએ. જ્યાં સુધી અમારા ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી અમે રાજુ કરપડા અને ટીમની સાથે છીએ. આ વાત સાથે સહમત હોય એટલા બે હાથ ઊંચા કરે. બોલો ભારત માતા કી જય! જવાન જય જવાન! વંદે વંદે! આપ સૌનો ખૂબ 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 હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
અને જ્યાં સુધી આપણું આ સપનું પૂરું ન થાય ત્યાં સુધી અહીંયા બેઠેલા લોકોએ અને આજે જે હાજર નથી રહી શક્યા આ કોઈ લોકોએ શાંતિથી બેસવાનું નથી.